શુદ્ધરક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ. ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા, ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ 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 વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. પ્રણામ. નમો નમઃ. प्रणाम गुरुजी, नमो नमः. सुख शांति. દેવ प्रणाम गुरुजी, नमो नमः. प्रणाम गुरुजी. गुरुजी, गुरुजी, नमो नमः. હા બોલો. गुरुजी एक अनुकूलता હોય તો કાલનો એક સંસ્કૃત ક્લાસનો રેકોર્ડિંગ મોકલશો? ઓકે. હા. પ્રણામ ગુરુજી, નમો નમો. પ્રણામ. નમો નમઃ. ગઈકાલે આપણે આયુષ્ય કર્મની શરૂઆત કરી प्रणाम गुरुजी, नमो नमः. કે જેમાં આપણે જોયું કે દેવગતિના 5 સંવેદ છે, નરક ગતિના પણ 5 સંવેદ છે, મનુષ્ય ગતિ અને ત્રિયંશ ગતિના 9 સંવેદ છે. ટોટલ 28 સંવેદ બને છે. આ 28 સંવેદની અંદર કોને કેટલા ઘટે છે એના પહેલા આપણે જીવસ્થાનક વિશે વાત કરી. બરાબર. અને હવે આપણે 14 જીવસ્થાનક વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં આપણે પહેલા ગુણસ્થાનકની વાત કરી, બીજા ગુણસ્થાનકની વાત કરી, ત્રીજા ગુણસ્થાનકની વાત કરી, ચોથા ગુણસ્થાનકની વાત કરીએ. ઉપર જે ત્રીજા ગુણસ્થાનકની વાત કરી એમાં બંધ અવસ્થાના ટોટલ 12 છોડીને બાકીના 28 માંથી 16 સંવેદ ઘટે છે ત્રીજા ગુણસ્થાનકે. કારણ કે ત્રીજા ગુણસ્થાનકે બંધ હોતો નથી. આયુષ્ય કર્મનો બંધ ત્રીજા ગુણસ્થાનકે હોતો નથી. બાકી તો ત્રીજા ગુણસ્થાનકે 4 ગતિના જીવો હોઈ શકે છે અને જુદા જુદા પ્રકારનું આયુષ્ય, એટલે 4 ગતિનું આયુષ્ય બાંધેલા જીવો પણ ત્યાં હોઈ શકે છે. એટલે એમને પણ ત્રીજા ગુણસ્થાનકે પણ બધા વિકલ્પો ઘટવાની સંભાવના રહે છે. પણ એમાં બંધ અવસ્થાને છોડીને બંધ અવસ્થાના ટોટલ 12 સંવેદ છે એને છોડી દઈએ તો 16 બાકીના ઘટે. ફરી એક વખત આનું જ પુનરાવર્તન આપણે આગળ કરવાના છે. હવે આગળ કહે છે ચોથા ગુણસ્થાનક વિશે. ઉપરના 16 અને પ્લસ બીજા 4 ટોટલ 20 સંવેદ ઘટે છે. ચોથા ગુણસ્થાનકે ટોટલ 20 સંવેદ ઘટે છે. એમાં ઉપર બતાવેલા 16 અને પ્લસ 4 કયા 4?
કારણ કે ચોથા ગુણ સ્થાનકે આયુષ્યનો બંધ થઈ શકે છે. તો બંધ અવસ્થાના ટોટલ 12 છે, તો 12 ઘટવા જોઈએ તો ના, કારણ કે નરક આયુષ્ય, તિર્યંચ આયુષ્ય ચોથા ગુણ સ્થાનકે બંધાય નહીં. 2 આયુષ્ય બંધાય. દેવતાઓને અને નારકીઓને ચોથા ગુણ સ્થાનકે મનુષ્ય આયુષ્ય બંધાય. અને મનુષ્ય અને ત્રિયંચોને ચોથા ગુણ સ્થાનકે દેવનું આયુષ્ય બંધાય. એટલે દેવ આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય પ્રાયોગ્ય જે 3, 8, 12 અને 21 જે સંવેદ છે તે ઘટે છે. ચલો આપણે ધ્યાનમાં લઈએ. આ 12, ત્રીજો, 8મો અને 12મો અને 21મો કયો સંવેદ છે? તો મનુષ્ય ગતિની અપેક્ષાએ ત્રીજો સંવેદ. એક મિનિટ. દેવ ગતિની અપેક્ષાએ સૌથી પહેલા ત્રીજો સંવેદ. મનુષ્ય આયુષ્ય બંધાયેલું હોય, આત્માંત તો ત્રિયદ આયુષ્ય તો ન બંધ. મનુષ્ય આયુષ્ય બાંધતો હોય, દેવ આયુષ્ય ઉદયમાં હોય એટલે દેવતાઓને ઘટે, અને સત્તામાં બંને હોય. એ જ પ્રમાણે નરકની અંદર આ 8મો ઘટે છે. મનુષ્ય આયુષ્ય બાંધતો હોય, નરક આયુષ્ય ઉદયમાં હોય, નરક અને મનુષ્ય બંને સત્તામાં હોય. આ ત્રીજો અને 8મો, બરાબર, આ 2 સંવેદ ઘટના. એ જ પ્રમાણે આગળ 13મો અને 21મો પણ ઘટે છે. 13મો કયો છે? તો 13મો મનુષ્ય આયુષ્યનો છે. મનુષ્ય આયુષ્યનો બંધ થાય. મનુષ્ય આયુષ્યનો બંધ, મનુષ્ય આયુષ્યનો ઉદય. આ 13મો. એ દેવનો હોવું જોઈએ ને? હા હા હા, એ દેવનો. આપણે 12મો અને 21મો ઘટે. તો 12મો કયો છે? હા, 12મો છે અહીંયા દેવનો. દેવનો. એટલે મનુષ્ય આયુષ્ય ઉદયમાં હોય એટલે મનુષ્ય દેવ આયુષ્ય ચોથા ગુણ સ્થાનકે બાંધી શકે છે. એટલે દેવ, મનુષ્ય, મનુષ્ય અને દેવ સત્તામાં. આ પ્રમાણે 12મો અને 21મો. આગળ ચાલીએ. આ 21મો ઘટે. દેવ, ત્રિયંચ, ત્રિયંચ અને દેવ. ત્રિયંચ અને દેવ સત્તામાં હોય, ત્રિયંચ હોય ઉદયમાં એટલે પોતે ત્રિયંચ હોય, અને દેવ આયુષ્ય બાંધતો હોય. આ 12મો અને 21મો, ત્રીજો અને 8મો આ બંધ અવસ્થાના વિકલ્પો ઘટે છે. એટલે 16 + 4 કરતા 20 સંવેદ ઘટશે. નંબર 5, 5મું ગુણસ્થાનક મનુષ્ય અને ત્રિયંચોને જ હોય, અને એમને ટોટલ 12 સંવેદ ઘટે છે. 28 માંથી 12 ઘટે છે. તો કયા 12? તો 11, 12, 16 થી લઈને 21, 25 થી લઈને 28. મનુષ્ય પ્રાયોગ્ય 6 અને ત્રિયંચ પ્રાયોગ્ય 6 આ સંવેદ ઘટે. 6 ને 6 12. કારણ કે 5મા ગુણ છે મનુષ્ય અને ત્રિયંચ જ હોય, અને એ પોતે આ રીતે દેવનું આયુષ્ય બાંધી શકે છે. મનુષ્ય આયુષ્ય પણ ચોથા ગુણ સ્થાનકે જ બંધાય છે, અને આગળ નથી બંધાતું. તો આ પ્રમાણે 12 સંવેદ ઘટે છે. આગળ પણ એની વાત આપણે કરશું. 6 અને 7મે ગુણ સ્થાનકે માત્ર મનુષ્ય જ હોય અને એ દેવ પ્રાયોગ્ય બાંધી શકે છે. તો ટોટલ 6 ઘટે છે. અને 8, 9, 10, 11 આ ગુણ સ્થાનકે 11મો અને 16 નંબરનો સંવેદ હોય. ટોટલ 2 જ સંવેદ હોય. અને 12, 13 અને 14 11 નંબરનો જ સંવેદ હોય. ચલો હવે આપણે એક એક વાત કરી લઈએ બધાની. પહેલા ગુણ સ્થાનકની વાત કરીએ તો સર્વ છે એટલે 28 સંવેદ એને ઘટે છે, બરાબર. આગળ બીજા गुण स्थान की बात तो गुरुजी एक क्वेश्चन करूं एक सेकंड के लिए? वैसे जैसे रम्य रेणु में उन्होंने पहले नरक दिया है, फिर तिर्यंच, फिर मनुष्य, फिर देव दिया है, तो वो सीरियल अपन ने दूसरा सीरियल लिया है नहीं? हाँ हाँ ऐसा हाँ चेंज हो सकता तो है वो हाँ, चेंज तो हो सकता आपने है। जो लिया है तो वो पूरा 1 से 28 तक का आप जरा लिख के भेजेंगे? वो चार्ट नहीं आया अपना, 11 से ही चार्ट आया आपका। जी जी जी, देखो यहाँ पे मैंने कल हाँ बताया है ना, 1 से लेके 5, 6 से लेके हाँ 10, ये 5 5, और आगे
मनुष्य अच्छा, के सबसे 9, पहले आपने देवगति, ओके। मनुष्य गति के 9 संवेद, और आगे त्रियंच गति के 9 संवेद। एक क्रम ओके, आपने ये यहाँ पर सीरियल रखा यहाँ, है। इस अच्छा और ये अच्छा अच्छा, ठीक। है। हाँ, ये समझ वाला में चार्ट, बात? पहला वाला चार्ट नहीं आया शायद मेरे पास, ओके नहीं, ओके, समझ गई, अब समझ सरल गई, ठीक। सरल है समझने के लिए, इसलिए मैंने बनाया था। हाँ, आगे ओके। भी है ना। दूसरा बीजो गुणस्थानक કે જેમાં 28 માંથી 26 ઘટે છે, 15મો અને 24મો નહીં ઘટે. કેમ ન ઘટે તમે જો કયો છે, નીચે બતાવ્યું જ છે. કારણ કે બીજા ગુણસ્થાનકે નરકનું આયુષ્ય બંધાય નહીં. हम्म, એટલે ટોટલ 28 માંથી આ બે નીકળી ગયા. આ બે સંવેદ હોતા નથી. બાકી બધા સંવેદ હોઈ શકે છે. આગળ ત્રીજું ગુણસ્થાન. ત્રીજા ગુણસ્થાને કે ટોટલ 16 બતાવ્યા છે, તો તમને નીચે 16 કયા કયા હોય એ બતાવ્યા છે. કયા કયા ન હોય એ બંને તમને એક સાથે યાદ રહે એના માટે ઉપર કયા ના હોય એ અહીંયા બતાવ્યા છે, કયા હોય એ અહીંયા નીચે બતાવ્યા છે. ત્રીજા ગુણસ્થાને કે જો તમે એક એક તો બંધ અવસ્થાના બધા કાઢી નાખ્યા છે, તમે જોઈ લો. એક પણ, એટલે કારણ કે આયુષ્ય કર્મનો બંધ ત્રીજા ગુણસ્થાને કે હોતો જ નથી. દેવતાઓ હોય એટલે દેવતાઓના 3 લીધા, નરક હોય એટલે નારકીના પણ 3 લીધા, અને મનુષ્યના અને ત્રિયંચના 5 લીધા. એ પૂર્વ અવસ્થા અને પર અવસ્થાના આ રીતે લીધા, જે ઘટે એ લીધા છે. આ પ્રમાણે નરકનું આયુષ્ય બાંધીને પણ આવી શકે છે ત્રીજા ગુણસ્થાને, કે ત્રિયંચનું આયુષ્ય બાંધીને આવી શકે, મનુષ્ય આયુષ્યનું બાંધીને આવી શકે, દેવ આયુષ્યનું બાંધીને આવી શકે. આ રીતે હોઈ શકે સત્તામાં. તો મનુષ્ય દેવ, મનુષ્ય 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 ત્રિયંચ, મનુષ્ય નરક, અને એકલો મનુષ્ય એક, અને એકલો ત્રિયંચ એક. આ પ્રમાણે મનુષ્યના 5, ત્રિયંચના 5, નરકના 3 અને દેવના 3. આ પ્રમાણે 16 સંવેદ ઘટે છે. કયા ન ઘટે એ ઉપર બતાવ્યા છે. જેમ તમે પીપીટી હું તમને મોકલી આપીશ, જેમ તમે અહીંયા જોઈ શકો કે બીજા નંબરનું સંવેદ નથી ઘટતો. કેમ નથી ઘટતો ત્રીજા ગુણસ્થાને કે, તો તમારે આ સામે એક વખત રાખવું પડે તો તમને ખ્યાલ આવે બીજા નંબરનો સંવેદ કેમ ના ઘટે. તો બીજા નંબરનો સંવેદ કયો છે? તો બીજા નંબરનો સંવેદ છે ત્રિયંચ, દેવ અને દેવ ત્રિયંચ. આ બંધ અવસ્થાનો છે, અને ત્રીજા ગુણસ્થાને કે બંધ થાય જ નહીં, એટલે કાઢી નાખે છે. બરાબર, આમ સરળતાથી સમજાય એમ છે. આગળ ચોથા ગુણસ્થાનકની વાત કરીએ તો ત્રીજા ઉપર જે 16 ઘટતા હતા એ તો ઘટે જ છે. બાકી બીજા +4. કયા +4 છે? તો એ તમને યલો કલરમાં 4 દેખાશે. કારણ કે ચોથા ગુણસ્થાને કે મનુષ્ય આયુષ્ય દેવ બાંધી શકે છે, મનુષ્ય આયુષ્ય નારકી જીવ બાંધી શકે છે. કોઈ મનુષ્ય દેવ આયુષ્ય બાંધી શકે છે, અને કોઈ ત્રિયંચ દેવ આયુષ્ય બાંધી શકે છે. એટલે આ તમે 4 પ્લસ કરો, ઉપર જે 16 હતા એ અને પ્લસ બીજા 4, ટોટલ 20 સંવેદ ચોથા ગુણસ્થાનકે ઘટે છે. પાંચમા ગુણસ્થાનકે મનુષ્યના 6 અને ત્રિયંચના 6. આ 6 મનુષ્યના અને આ ત્રિયંચના 6, ટોટલ 12 સંવેદ ઘટે છે. કયા 12 છે? તમારા એકદમ નજરની સામે જ છે. જો દેવ આયુષ્ય બાંધી શકે છે, દેવ આયુષ્ય બાંધી શકે છે. બંધ અવસ્થાના 2 આવી ગયા. પૂર્વ અવસ્થાના હોય તો મનુષ્ય હોય અને એક ત્રિયંચ હોય, કે જેને આયુષ્ય બાંધ્યું નથી પણ એ 5મા ગુણસ્થાનકે હોઈ શકે. અને બાંધ્યા પછીના તો પર અવસ્થાના 4. પર અવસ્થાના 4. એટલે મનુષ્ય દેવનું આયુષ્ય બાંધેલું હોય, મનુષ્યનું આયુષ્ય બાંધ્યું હોય, મનુષ્યએ ત્રિયંચનું આયુષ્ય બાંધ્યું હોય, મનુષ્યએ નરકનું આયુષ્ય બાંધ્યું હોય. આ પ્રમાણે ત્રિયંચમાં પણ મનુષ્યના જગ્યા તમારે ત્રિયંચ કરી દેવાનું.
તો આ 6 ઘટી શકે. હવે અહીંયા એક મતાંતર છે, જે મતાંતર મેં તમને અહીંયા ચાર્ટમાં બતાવ્યું નથી. કહ્યું કે નરક આયુષ્ય બંધાયું હોય, ના, નરક આયુષ્ય બંધાયું હોય તો એ 7મા ગુણસ્થાને કે આ જે સંવેદ છે 7મા ગુણસ્થાનક સુધી લીધો છે. મતાંતરમાં એવું છે કે નરક આયુષ્ય બંધાયું હોય તો 6 7મો જતો નથી. આવું કેટલાક આચાર્ય ભગવાનનું કેવું છે. આ પ્રમાણે 5મા ગુણસ્થાનકનો સંવેદ થયો, 12 ઘટે છે. 6 અને 7મા બંને ગુણસ્થાનકના સંવેદ સેમ છે, એટલે બંને સાથે લીધા છે. ત્યાં એક ગુણસ્થાનકે 6 ઘટે છે, તો 6 ગુણસ્થાનકે 6 અને 7મા ગુણસ્થાનકે બીજા 6, તો ટોટલ 12 સંવેદ થયા. 6 અને 7મા ગુણસ્થાનકના ભેગા મળીને સમાન છે માટે ગણ્યા છે. હવે ગણતરી પૂર્વાચાર્યોએ જે પ્રમાણે કરી હોય એ પ્રમાણે આપણે અહીંયા કરી શકીએ. તો અહીંયા 6 7 ના અલગ અલગ સંવેદ એમને 6 6 બન્યા છે, ટોટલ 12. બાકી તમે અહીંયા જોઈ શકો છો કે 6 7 જે છે, 6 અને 7મો સંવેદ બંનેનો સમાન છે. તમારે ન ગણવું હોય તો એક વખત એ પણ ચાલે, કારણ કે સમાન જ છે. પણ આપણે ગુણસ્થાનક વિશે વિચારણા કરી રહ્યા છો તો અલગ અલગ વિચારણા કરી લઈએ. ના, તો 6 7માના પણ 6, ટોટલ થયા 12. કયા 6 ઘટે છે? તો હોય તો ત્યાં મનુષ્ય જ. 6 7મા ગુણસ્થાનક કે હોય મનુષ્ય જ. તો મનુષ્યના ટોટલ 9 છે, તો 9 માંથી 6 ઘટે છે, 3 નથી ઘટતા. કારણ કે ત્યાં ત્રિયજ આયુષ્ય કે નરક આયુષ્ય વગેરે બંધાતા નથી, એટલે એના નીકળી જશે. તો દેવ આયુષ્ય બાંધી શકે છે. એ જ પ્રમાણે આ મનુષ્ય આયુષ્ય ન બંધાયા, આ ખોટું છે. અહીંયા 7 આવી ગયા છે, આ કાઢી નાખવાનું છે. દેવ આયુષ્ય બાંધી શકે છે, બાકી બધું સેમ છે. મનુષ્ય ઉદયમાં હોય, મનુષ્ય સત્તામાં હોય, મનુષ્ય ઉદયમાં હોય, દેવ સત્તામાં હોય, મનુષ્ય ઉદયમાં હોય, મનુષ્ય સત્તામાં હોય, મનુષ્ય ઉદયમાં હોય, દેવ સત્તામાં હોય, મનુષ્ય ઉદયમાં હોય, મનુષ્ય ઉદયમાં હોય, મનુષ્ય ઉદયમાં હોય, મનુષ્ય ત્રિયંચ ઉદયમાં હોય, મનુષ્ય ઉદયમાં હોય, મનુષ્ય અને નરક ઉદયમાં હોય, સત્તામાં હોય. આ પ્રમાણે આ સંવેદ ઘટે છે. 13મો સંવેદ કાઢી નાખવાનો છે. 11મો 12મો અને 16 17 18 ને 19 આટલા ઘટે છે. હું યાદ કાઢી દઉં છું. બાકી બધા ઘટે છે. ગુરુજી, બોલો. અત્યારે આપ પહેલે આપ કીધું ને કે જે નરકના આયુષ્યમાં તે 7મા ગુણસ્થાને કે ન જાય એક મતાંતરે. નરક આયુષ્ય હવે લાસ્ટ મેં કેવું કીધું ચાર્ટમાં કે જે 5મા ગુણસ્થાન કે એ એક મતાંતર આપણે એવું કીધું ને કે જે નરકનું નરક આયુષ્ય આયુષ્ય બાંધવું હોય. બંધાયું હોય તો હા, એ 7મા ગુણસ્થાનકે જતા નથી, આવું કેટલાક આચાર્ય ભગવંતોનું કહેવું છે. હા. તો પછી ગુરુજી અહીંયા જે લાસ્ટ 19મો જે છે એનામાં સત્તામાં નરક આયુષ્ય છે ને? એટલે એ જ તો મેં બાંધશે ને? કે બાંધે નહીં, બંધાઈ ગયું હોય, બંધાઈને અહીંયા આવ્યો છે. 7મા ગુણસ્થાનકે એ નરક આયુષ્ય બાંધીને આવ્યો છે, માટે ઘટે છે. અચ્છા, તો ઘટે, બાંધે નહીં. જી. બાંધે નહીં, બંધાઈ હોય તો આવી શકે છે. હા, આમ તો તો આવી શકે. બીજા જી જી. ગુણસ્થાનકે આપણે સમજી ગયા છે, બીજા કર્મગંધની હમ. અંદર જ કે નરક આયુષ્ય પહેલા જ ગુણસ્થાનકે બંધાય, બીજા કોઈ ગુણસ્થાનકે બંધાય જ નહીં. પણ જેને બાંધી લીધું હોય, સત્તામાં પડ્યું હોય, તો એ કેટલા ગુણસ્થાનક સુધી જઈ શકે? વધુ મોટું સાતમા. દેશભક્તિ પામી શકે, સર્વવ્યક્તિ ના પામી શકે. આવું કેટલાક આચાર્ય ભગવાનનું કેવું છે. આપણે અહીંયા 7 ગુણસ્થાનક લીધા છે, બરાબર? હા. કે આ રીતે માને છે. ચંદ્ર મહાત્રાચાર્ય વગેરે મોટા ગુરુ ભગવંતો માને છે. તમે યાદ કરજો કે આ મેં સંવેદ તમને ક્યાં બતાવ્યો, એટલે આ મતાંતર તમને મેં ક્યાં કહ્યું હતું. 8મા 10 9મા 10મા અને 11મા ગુણસ્થાનકે ટોટલ 8 9 10 અને 11 4 ગુણસ્થાનકે થયા. અને ત્યાં 2 સંવેદ ઘટે, 4 દુ 8,
ટોટલ ભાંગાઓ થશે. બે કયા સંવેદ ઘટે? 11મો અને 16મો. કયો 11મો નંબર કયો છે? તો બંધમાં કાંઈ નહીં, કારણ કે બંધાય તો નહીં જ ઉપર, કોઈ આયુષ્ય બંધાય જ નહીં. મનુષ્ય ઉદયમાં હોય, મનુષ્યના 9માંથી જ કોઈ ઘટે. તો કયો સંવેદ ઘટે? મનુષ્યના 9માંથી આ બે સંવેદ ઘટે, 11મો નંબર અને 16મો નંબર. તો એ મનુષ્ય આયુષ્ય ઉદયમાં હોય અને સત્તામાં પણ મનુષ્ય જ હોય, 9 ન બંધાયું. અને મનુષ્ય ઉદયમાં હોય અને દેવનું પહેલા બંધાયેલું હોય, એટલે પર અવસ્થા. અને આ સંવેદ 1 થી 11 ગુણસ્થાનક સુધી ઘટે છે. આ સંવેદ 1 થી 4 ગુણસ્થાનક સુધી ઘટે છે. ઉપરના ગુણસ્થાનકે જો કે હોઈ શકે છે 8મા અને 8, 9, 10, 11, કારણ કે 9 આયુષ્ય ન બંધાયેલું હોય ને, 9 આયુષ્ય ન બંધાયેલું હોય એવો મનુષ્ય પણ ઉપરના 11મા ગુણસ્થાનક સુધી જઈ શકે છે. એટલે અહીંયા તમે સુધારી દેજો, અહીંયા 1 થી 4 લખ્યા ને, તો 1 થી 11 તમે લખી શકો છો. ઉત્કૃષ્ટથી આનો કાળ કેટલો એ પણ તમને અહીંયા બતાવ્યો છે. પણ અહીંયા કાળનું પણ મહત્વ લઈએ કે ઉત્કૃષ્ટ કાળ ઘટવો જોઈએ એની સાથે, તો ભાઈ 1 થી 4 ગુણસ્થાનક જ આવશે. બરાબર? જગન્નથી અંતર્મૂળ વગેરે. 12મા, 13મા અને 14મા ગુણસ્થાનકે સંવેદ કયા ઘટે? 12મા, 13મા અને 14મા ગુણસ્થાનકે એક જ સંવેદ હોય, તે છે 11મા નંબર. મનુષ્ય આયુષ્ય ઉદયમાં હોય અને મનુષ્ય આયુષ્ય સત્તામાં હોય. કારણ કે એ તો કેવલ જ્ઞાની છે, 9 આયુષ્ય બંધાયેલું ના હોય, એ જ કેવલ જ્ઞાન પામી શકે છે, મોક્ષ જઈ શકે છે. એટલે સત્તામાં આ બે જ હોય. એટલે આ 1 થી 14 ગુણસ્થાનક સુધી આ હોઈ શકે છે. પણ ઉત્કૃષ્ટ કાળ સાથે લઈએ તો કેટલો ઘટે? તો અહીંયા મેં કોપી કરી દીધી છે ઉપરની, પણ અહીંયા આટલો મોટો 3 પલ્લેપણ વાળો કાળ નથી લેવાનો. આ સંવેદ 11મો, 12મો, 13મો, 14મા આ ગુણસ્થાનકે હોય તો એ ગુણસ્થાનકનો જેટલો કાળ છે ને એટલો જ કાળ અહીંયા સમજવાનો. આ અહીંયા અત્યારે સમજવાનો. અહીંયા જે ભૂલ છે હું સુધારી દઈશ. આ પ્રમાણે આપણે 1 થી લઈને 14 ગુણસ્થાનકને વિશે સંવેદ જોયો આયુષ્ય કર્મનો. કોઈને પ્રશ્ન હોય તો પૂછો. ગુરુજી હજી એકવાર રેકોર્ડિંગ સાંભળીને પૂછીશ ગુરુજી તો એક પ્રશ્ન ચાલશે? છે. હા, બોલો. ગુરુજી એક પ્રશ્ન છે, જેમ આગળ આપણે ઉપશમ શ્રેણીમાં બદ આયુ વાળાને લઈએ તો એને શું ઘટે ગુરુજી? પેલો દેવ આયુષ્ય જીરો દેવ બંધ. નિયમન દેવ હા. આયુષ્ય હોય. હા, તો પણ હવે દેવ આયુષ્ય વાળું પણ આ પહેલો ભાંગો આ તો ન ઘટે ને, 11મો ભાંગો તો ન જ ઘટે ને ગુરુજી? ઉપશમ શ્રેણીમાં બદ આયુ વાળાને હા, એને ના બદ આયુ વાળાને ના ઘટે. એ પેલો 11મો કાળ તો ન એને ઘટે ને બીજો જ ગુરુજી? ઘટે. એને બીજો જ ઘટે. બીજો ઘટે. કારણ કે હા, બધા આમાં છે આયુષ્ય ને, વાળો હોય હા, તો કયો આયુષ્ય બંધાયેલું હોય? દેવ આયુષ્ય જ બંધાયેલું. દેવ આયુષ્ય બંધાય હા. તો 11મો તો ન જ ઘટે ને ગુરુજી? આ છે ને રમ્ય રેણુમાં લખ્યું છે, વાંચીને બતાવું આપને. 8 થી 14 ગુંઠાણે મનુષ્ય જ હોય છે. રમ્યરેણુમાં જે બતાવ્યું છે એ બરાબર છે. બરાબર. અહીંયા આપણે ગુણસ્થાનક વિશે વિચારણા કરીશું. કોના વિશે? ગુણસ્થાનક વિશે. એટલે દેવ આયુષ્ય બંધાયું હોય તો 11મા ગુણસ્થાનક સુધી જઈ શકે. સત્તામાં દેવ આયુષ્ય પડ્યું હોય અને બાકી બધી અનુકૂળતા હોય, સંગાયન વગેરે બધી અનુકૂળતા હોય, પહેલું બીજું સંગાયન હોય, સપક શનિ ઉત્તમ શનિનો કાળ હોય, ચોથો આરો હોય અથવા મહાવીરનું ક્ષેત્ર હોય, એવું આવી રીતે બધું જ અનુકૂળતા હોય તો દેવ આયુષ્ય સત્તામાં હોય તો એ 11મા ગુણસ્થાનક સુધી જઈ શકે. અને દેવ આયુષ્ય ન હોય, બાકી બીજું કોઈ આયુષ્ય હોય સત્તામાં, તો 11મા ગુણસ્થાનક સુધી, એટલે એ ઉપસમ શનિ માંડે 11મા ગુણસ્થાનક એ તો બરાબર એ આવે જ નહીં 11મા ગુણસ્થાનક સુધી. ના, આમાં છે ને આપ જે લખ્યું છે બરાબર છે. આમાં જે શું લખે છે કે બદ આયુ ઉપશમક ને 2 ભાંગા ઘટે છે, 15મો અને 23મો, એના હિસાબે એટલે આ 11મો ભાંગો પણ ઘટે છે. ત્યાં નંબર અલગ છે, અહીંયા નંબર અલગ છે. હા, નંબર છે અલગ, વાંધો નહીં, પણ 2 ભાંગા ઘટે જ નહીં ને ગુરુજી? બદ આયુ ઉપશમક ને તો એક જ ભાંગો ઘટે ને.
બધા આયુષ્યવાળા ભાંગા નથી. આ બંધાઈ ગયું એ પર અવસ્થાના ભાંગા છે. હા, આ નથી ગુરુજી, પણ આમાં એમણે એક્સપ્લેન કર્યું છે કે બદ આયુ વાળું ઉપશમક હોય તો તેને 2 ભાંગા ઘટે છે. એ જ વાત હું પૂછું છું આપને કે આ હા, 2 કયા ભાંગા બે? તો ન જ ઘટે ને બરાબર એમ. છે. કયા કયા બે ઘટે હા, એ વાંચો. કયા બે અમે ઘટે? એ 2 જે આપ લખ્યા છે એ કે બાંધ્યું પણ નથી અને બાંધેલો દેવની સત્તામાં, હા, એ 2. અને એટલે સંખ્યા બીજી એટલે નંબર આપે એટલે છે. કયા કયા થયા? મનુષ્ય ઉદયમાં હોય, મનુષ્ય સત્તામાં હોય. હા, બસ આ જ એ જ 16મો ઘટવો જોઈએ ગુરુજી, એમ કહું છું. હા, અને મનુષ્ય એ- ઉદયમાં હોય હમ. અને મનુષ્ય સત્તામાં હોય ને દેવ પણ સત્તામાં હોય. બસ એ આ તો જ બે. એક જ છે ને, 16મો જ ભાંગો થયો ને. આ તો 11માં નહીં ઘટે. 11મો નહીં ઘટે ને, તો એ જ કહું છું. અહીંયા બુકમાં 2 ભાંગા બતાવ્યા છે બ્રેકેટમાં, એટલે કહું છું. હા, નહીં નહીં, બે બરાબર છે. હા પણ હા, બે કયા છે? એ જ છે 2. હમણાં નંબર આપણે જુદા છે, અહીંયા જુદા છે, એટલે હા, ભાંગા એ જ છે નંબર જે જુદા છે. આપ નહીં, લખ્યા છે. આપણે નંબર નહીં હા, છોડતા. એક તો જો મનુષ્ય આયુષ્ય ઉદયમાં હોય, મનુષ્ય આયુષ્ય સત્તામાં હોય ને દેવ આયુષ્ય સત્તામાં હોય, આ વિકલ્પ તો ઘટે જ. ઘટે જ, બરાબર? બસ આ જ ઘટે. કોને? હા, બતાવો. બધા આયુષ્ય વાળાને ઘટે. હા હા, હા, બસ. પણ એ સિવાયનો બીજો બધા આયુષ્ય વાળો હોય, કોઈ કે ત્રિયજ આયુષ્ય બાંધ્યું હોય, કોઈ કે નરક આયુષ્ય બાંધ્યું હોય, કે કોઈ મનુષ્ય આયુષ્ય બાંધ્યું હોય, એ ઉપરના ગુણસ્થાને કે સત્તા આ રીતે હોય, ત્રિયજની કે નરકની કે મનુષ્યની સત્તા હોય, તો એ 11મા ગુણસ્થાન સુધી આવે જ નહીં. હા. હા, એટલે આ એક વિકલ્પ ઘટે. અને હમ. બીજો કયો એક વિકલ્પ ઘટે કે મનુષ્ય સત્તામાં ઉદયમાં હોય અને મનુષ્ય સત્તામાં હોય, એટલે કે અબદ્ધ આયુષ્ય વાળો. બરાબર? અબદ્ધ આયુષ્ય બતાવ્યું વાળો. ઘટશે. અચ્છા, એ ઘટશે. ઓકે. એ અચ્છા કેવી રીતે અચ્છા. ઘટે ગુરુજી જરાક સમજાવો. હા, એ તો આવી ગયો ને ઉપર, એમને તો આવી ગયો ઉપર, એટલે હવે શું કામ ઘટશે? નહીં, આ તો કેમ? 1 થી 4 આમ નહીં, લખો નહીં, છો નહીં, ખરા, નહીં, નહીં, બરાબર. નહીં, 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 નહીં. ઉપરનો ભાંગો અલગ છે, નીચેનો ભાંગો અલગ છે. ત્યાં મનુષ્ય હા અને મનુષ્ય છે. અહીંયા મનુષ્યની સાથે દેવ છે. સત્તામાં 2 પડ્યા છે, અહીંયા સત્તામાં એક જ પડ્યું છે. હા. જોઈ લેજો કાં આગળ. હે ને? આ પ્રમાણે ગુરુજી આ બોલો. ગુરુજી હા, બોલો. ગુરુજી રમ્ય રેણુમાં છે ને ગુરુજી 11 નંબરનો ભાંગો છે ને, જે જીરો બંધ 15. મનુષ્ય મનુષ્યની શક્તિ એના 101 થી 14 ગુણઠાણ બતાવેલા છે ગુરુજી એમાં. અત્યારે તમે એ બરાબર છે 14. હા, અહીંયા આપણે 14 જ હોવા જોઈએ, એ વાત બરાબર છે. બરાબર છે, પણ આપણે વાત શું ચાલી રહી છે ખબર છે? આપણી વાત એમ ચાલી રહી છે કે 8મા અને 8, 9, 10 અને 11મા ગુણસ્થાને કે કયા 2 ભાંગા ઘટે, એટલી એની વાત ચાલી રહી છે. હવે આ જ વિકલ્પ જો આગળના ગુણસ્થાને કે આવ્યો છે 12, 13, 14, આ ગુણસ્થાને કે આ જ વિકલ્પ આવ્યો જ છે. હા, આપણે એક એક ગુણસ્થાનકની જુદી જુદી વાત કરી રહ્યા છે. એટલે 8, 9, 10 અને 11મા ગુણસ્થાને કે મારે વિચારવા છે કે 28 માંથી કેટલા સંવેદ ઘટે. તો 28 માંથી 2 સંવેદ ઘટે. મનુષ્ય આયુષ્ય ઉદયમાં હોય, મનુષ્ય આયુષ્ય સત્તામાં. અને બીજો વિકલ્પ ઘટે, મનુષ્ય આયુષ્ય ઉદયમાં હોય, મનુષ્ય આયુષ્ય સત્તામાં હોય, એની સાથે દેવ આયુષ્ય પણ સત્તામાં હોય. 8, 9, 10 અને 11મા ગુણસ્થાનક સુધી આ 2 જ વિકલ્પ ઘટે. પણ આ જે વિકલ્પ છે તમે 11 નંબરનો કહો છો, એ તો આગળ પણ ઘટે છે, પણ એ વાત અલગ છે. પણ આપણે વિચારણા અત્યારે ચાલી રહી છે કે 8, 9, 10 અને 11મા ગુણસ્થાને કે કયા 2 વિકલ્પ ઘટે, કયા 2 સંવેદ ઘટે, એની વાત ચાલી. કયો સંવેદ કયા ગુણસ્થાનક સુધી ઘટે છે એની વાત નથી ચાલી. એની વાત નથી ચાલી. એની વાત આપણે પહેલા કરી લીધી છે. ક્યાં કરી છે? અહીંયા કરી છે. જુઓ, લખ્યું છે, તમે હમણાં જે બોલ્યા ને એ જ અહીંયા લખ્યું છે કે જી ગુરુ. મનુષ્ય આયુષ્ય ઉદયમાં હોય, મનુષ્ય આયુષ્ય સત્તામાં હોય, 1 થી લઈને 14 ગુણસ્થાન. બરાબર જ છે. અને આનો ઉત્કૃષ્ટ કાળ કોને ઘટી શકે છે? તો આનો ઉત્કૃષ્ટ કાળ કોને ઘટે? તો એ યુગલિક મનુષ્યને ઘટે. સૌથી ઉત્કૃષ્ટ કાળ એને ઘટે. 3 પલ્યપૂર્ણ આયુષ્ય વાળો હોય અને 6 માસ પહેલા એ આયુષ્ય બાંધે જ નહીં. બરાબર? એટલે આપણે કયો સંવેદ 8, 9, 10, 11 ગુણસ્થાને કે ઘટે એની વાત ચાલી રહી છે. બરાબર? એ સંવેદ ક્યાં ક્યાં હોય, કયા કયા ગુણસ્થાને કે હોય, એની વાત નથી ચાલી. આ પ્રમાણે આપણે વિચારણા કરી આયુષ્ય કર્મના સંવેદની 4 ગતિ ઉપર, જીવસ્થાનક વિશે અને ગુણસ્થાનક વિશે. આની જ વિચારણા એ જ પ્રમાણે 62 માર્ગના ઉપર પણ થઈ શકે છે, જેનું વર્ણન અત્યારે આપણે કરવાના નથી, પછી કરશું.
બધું થયા પછી નામ કર્મના બધું થયા પછી આ બધા એકદમ વ્યવસ્થિત તમે સમજતા થઈ જશો પછી આગળ આપણે વાત કરશું 62 માર્ગના વિશે પણ. એમાં મૂળ કર્મ વિશે પણ વાત કરશું અને પેટા ઉત્તર પ્રકૃતિ પેટા પ્રકૃતિ એના વિશે પણ આપણે વાત કરશું. જીવસ્થાનક વિશે પણ વાત કરશું, ગુણસ્થાનક વિશે વાત કરશું અને 62 માર્ગના વિશે પણ વાત. ક્લિયર? કોઈને પ્રશ્ન? કોઈ ડાઉટ? જે રમ્ય રેણુ પ્રમાણે સ્ટડી કરીએ ને એટલે થોડું અલગ, હા, ગમે એનું કરતા થોડું. ભાંગામાં મતલબ થોડું ગૂંચવાઈ જવાય છે. હા હા હા, એ ચિંતા ના કરો. આ રીતે પણ પૂછી શકાય, આ રીતે પણ પૂછી શકાય. મને ખબર છે તમે રમ્ય રેણુમાંથી કરેલું છે. તમે આ રીતે પણ જી થોડું ગુરુજી. કરાવીએ તો થોડું એની પણ તમને મજા આવે. હા ગુરુજી, હા, પણ હા, થોડુંક આ એટલે રીતે પણ થઈ કન્ફ્યુઝ. શકે. હા, આ રીતે પણ થઈ શકે. જો તમે રમ્ય રેણુમાંથી કર્યું હોય તો તમને ખાલી રમ્ય રેણુ જ આવડશે, બીજા કોઈ કર્મકાંડ બીજા નહીં આવડે તમને. બીજા કોઈ આ કઈ બુક માંથી છે ગુરુજી? આ કઈ બુક નું છે? હા, કહું તમને હે ને. તમને બીજી કોઈ બુક પકડાવી દે, તમે આ બુક માંથી કરાવો તો તમને ક્યારેય પણ છઠ્ઠો કર્મકાંડ એ બુક માંથી નહીં આવડે. પછી તમે હા બેસી જશો કે નહીં મને આવડતું નથી, આમાંથી મને નથી. એ નથી પડતી, મને ખાલી આ એક જ બુક માંથી સમજણ પડે છે. હા, એવું છે. આવું નથી બરાબર થાય. ગુરુજી. હા, આ જે ટેબલ બન્યા છે, ઘણા ટેબલ એવા બધા છે કે જે મેં મારી રીતે બનાવ્યા છે ને ઘણા ટેબલ એમાંથી એવા છે કે જે વીરશેખર વિજય મહારાજ સાહેબ એમનું જે વીરશેખર. રમ્યનું પુસ્તક છે, રમ્યનું એમને જે હા જી. પોતાની પુસ્તક છે વીરશેખર વિજય મહારાજ સાહેબની, એમાંથી પણ બન્યા છે. એનો પણ ઘણો સારો મેં અહીંયા લીધો છે. કોઈ પણ પદાર્થ ખોટો ન પડે, અલગ ન પડે, તો એને પણ અહીંયા ધ્યાનમાં રાખ્યું છે. પણ મેં જોયું રમ્ય રેણુમાં પણ ઘણા સ્થાને ભૂલો છે અને વીરશેખર વિજય મહારાજ સાહેબના પુસ્તકમાં પણ ઘણા સ્થાને ભૂલો છે. હવે હું તો બધી એક સાથે તમને એને બતાવી શકું, પણ જે બધી ભૂલો કાઢીને મેં અહીંયા તમને મૂક્યું છે તમારા માટે. બરાબર? પીપીટી પર છેલ્લે તમને હું આપીશ. પછી આ પીપીટી કર્યા પછી તમારા હાથમાં કોઈ પણ પુસ્તક હોય, રમ્ય રેણુની હોય કે વીરશેખર મહારાજ સાહેબની હોય કે રસિકલાલ એમની હોય કે ધીરુભાઈ પંડિતજીની હોય, કોઈ પણ બુક હોય, તમને ક્યાંય વાંધો નહીં. તો ગુરુજી હમણાં એક પેજ હું સાયક્લોસ્ટાઇલ કરાવું છું, નહીં કરાવું? પછી એક સાથે કરાવું? બધું કરાવીશ. વાત લાગશે, ટાઈમ લાગશે, પણ બધું કરાવીશ. કોઈ પદાર્થ છૂટશે નહીં. હા, હમણાં એક પેજ નહીં કરાવું? એમ કદાચ ભૂલ પડે તો આપ સુધારો એટલા માટે. એટલે કોના એક પેજની વાત કરો છો? આ કર્મકાંડ 6 ના આપ જે મોકલો છો ને બધા એક પેજ, તો હું સાયક્લોસ્ટાઇલ કરાવી દઉં છું ને હા, મૂકી દઉં 1 છું થી મારી 38 પાસે. પેજ થઈ ગયા. બધા પેજ મેં કરાવી દીધા છે. 1 ઓકે થી 38 થઈ ગયા, બધા થઈ ગયા છે. અને આની પીપીટી હું તમને મોકલી આપીશ, ગ્રુપમાં મૂકી દઈશ. ઓકે ઓકે પ્રિન્ટ કાઢીને રાખજો, ભણજો. જી. એ જ તમારા કહું છું, માટે પ્રિન્ટ મેં એક પેજ કરાવ્યા છે એટલા માટે. જી, આપ એકવાર મોકલી દો એટલે હું ચેક કરી લઈશ. જી જરૂર. ગુરુજી તો આ બધા સાથે જ મોકલાવજો જેટલા થઈ ગયા છે ને ગુરુજી, એટલે એની એક જ પીપીટી કરાવી દઈએ પાછી. બરાબર છે. એ સારું. જ. ગુરુજી કાલે આપે એક સેટ મોકલ્યો ને ગ્રુપમાં, હમ એ મોકલ્યો. પ્રીવિયસ પહેલાનો એ છે. માત્ર મોહનીય કર્મનો જ મોકલ્યો નહીં. મોહનીય કર્મ કે અચ્છા આયુષ્ય કર્મ તો મેં ખબર અત્યારે યાદ નથી. કારણ કે 5મા કર્મગણનો પણ મોકલ્યો છે, 6ઠ્ઠા કર્મગણ પણ મોકલ્યો છે, ઘણું બધું મોકલ્યું છે. એટલે જી. મને અત્યારે બધું યાદ નથી. મારે ફરીથી એક વખત જોવું પડશે. હમ. હવે આપણે શરૂઆત કરવાના છીએ મોહનીય કર્મની ઉપર. હવે મોહનીયમાં તમે યાદ રાખજો, મોહનીય આવે એટલે બહુ મોટો પહાડ છે અને એ પહાડમાં બહુ મોટું જંગલ છે અને એમાં તમે પ્રવેશ કરી રહ્યા છો અને બરાબર રસ્તો કાઢીને મંજિલે પહોંચવાનું છે. એટલે આ પહાડ પણ છે, કઠિન પણ છે. અને એવું જાળ અહીંયા આવશે, પદ ભાંગા, પદ વૃંદ, ઉદય ભાંગા, પછી બંધ સ્થાનના, ઉદય સ્થાનના, સત્તા સ્થાનના સંભેદો, એના બધા વિકલ્પો. એટલે પહાડ પણ છે અને પહાડ ઉપર બહુ મોટું જંગલ પણ છે અને એમાંથી આપણે પસાર થવાનું છે. એ પ્રમાણે ચાલશો. 12મી ગાથાથી સ્ટાર્ટ થશે. 1 થી 11 ગાથા આપણી થઈ ગઈ છે. બસ આજે આટલું રાખીએ. પ્રણામ, નમો નમઃ. જે અહીંયા થોડી ભૂલ છે, જે ભૂલ છે હું સુધારીને તમને મોકલી આપીશ. આપણે અત્યારે અહીંયા જે છે ને, જે મેં અહીંયા કહ્યું કે
8મા 9મા 10મા અને 11મા ગુણસ્થાનકે કેટલા સંવેદ ઘટે? 28 માંથી. તો 28 માંથી 2 જ સંવેદ ઘટે. ગુણસ્થાનક કેટલા છે? 4 છે. તો 4 દુ કરતા 8 થશે. તો કયા 2 સંવેદ ઘટે? તો આ 2 સંવેદ ઘટે. બાકી બધું કઈ જોવાની જરૂર નથી. બાકી બધું કઈ જોવાની જરૂર નથી. જો કે આ ટેબલમાં મેં મૂકી રાખ્યું છે, પણ હું હમણાં કાઢીને ફરીથી એકદમ વ્યવસ્થિત બનાવીને આ પીપીટી હું તમને મોકલી આપીશ. પછી તમે પ્રિન્ટ કાઢજો, ઉતાવળ ન કરતા પ્રિન્ટ માટે. અને અત્યારે સમય છે 1 થી 11 ગાથા તમે જોઈ લેજો. આવતીકાલથી આપણી 12મી ગાથાથી સ્ટાર્ટ કરશું. મોહનીય કર્મના બંધસ્થાન, જીવસ્થાન, ગુણસ્થાનક વિશે એની વિચારણા સાથે એના ઘણા બધા સંવેદ પણ આવશે, ઘણા બધા ભાંગાઓ પણ આવશે. બસ આજે આટલું રાખીએ. પ્રણામ. નમો નમઃ.